નમસ્કાર મિત્રો, અગાઉની આપણે લેક્ચરની અંદર આપણે ધાતુના રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા અને ધાતુની પાણી સાથેની પ્રક્રિયા સુધી આપણે ચર્ચા કરી છે. નેક્સ્ટ આપણે હવે સમજીએ કે એનોડીકરણ પ્રક્રિયા એટલે શું. તો એનોડીકરણ પ્રક્રિયામાં એલ્યુમિનિયમ ઓક્સાઇડનો જાડું સ્તર બનાવવા માટેનો પ્રક્રમ છે. એટલે કે એલ્યુમિનિયમ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પાતળું સ્તર બનાવે છે. આ એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સ્તર કે જે વધુ ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે, તેથી એલ્યુમિનિયમ ઓક્સાઇડનું જાડું સ્તર બનતા તેની પ્રતિક્રિયાત્મકતામાં સુધારો થાય છે. તો એનોડીકરણ પ્રક્રિયા દરમિયાન એલ્યુમિનિયમની છોછ બનેલી વસ્તુને એનોડ બનાવવામાં આવે છે અને મંદ H2SO4 સાથે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. ત્યારે એનોડ ઉપર ઉત્પન્ન થતો ઓક્સિજન વાયુ કે જે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીને આપણને એલ્યુમિનિયમ ઓક્સાઇડનું રક્ષણાત્મક સ્તર બનાવે છે. આ પ્રક્રિયાને આપણે એનોડીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ એલ્યુમિનિયમ ઓક્સાઇડના રક્ષણાત્મક સ્તર પર આપણે રંગ લગાવીને એલ્યુમિનિયમ વસ્તુને આપણે આકર્ષિત કરી શકીએ છીએ. સેકન્ડ પોઈન્ટની અંદર આપણે વાત કરીએ કે ધાતુના રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે નેક્સ્ટ પોઈન્ટ વાત કરીએ કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા કે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ઝિંક ધાતુ એ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ZnCl2 ઝિંક ક્લોરાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. સેકન્ડલી આપણે વાત કરીએ કે ઝિંક સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઝિંક સલ્ફેટ અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. મેગ્નેશિયમ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4 અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તો ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા હંમેશા આપણને નિપજ મળે છે ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકીએ છીએ. તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે રિએક્શન ની આપણે સમજીએ કે ડાયહાઇડ્રોજન વાયુ કઈ રીતે પ્રોડ્યુસ થાય છે. તો એ આપણે એક કોનિકલ ફ્લાસ્ક લેવામાં આવે છે કે જેની અંદર આપણે ઝિંકના દાણાદાર ટુકડા લેવામાં આવે છે. એક પીપેટ વડે તેની અંદર આપણે મંદ HCl ઉમેરવામાં આવે છે. તો થોડા સમય પછી અહીંયા અવલોકન કરવામાં આવે તો અહીંયા આપણને ડાયહાઇડ્રોજન વાયુ પ્રોડ્યુસ થાય છે. એટલે કે ઝિંકના દાણાદાર અહીંયા આપણે જે ટુકડા લીધા છે અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈને અહીંયા આપણને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જે ડાયહાઇડ્રોજન વાયુ વજનની અંદર હલકો હોવાથી પાણી સપાટી ઉપર એટલે કે અધર સ્થાનાંતરથી આપણે મેળવી શકીએ છીએ. વધુમાં આપણે વાત કરીએ કે મંદ HCl અથવા તો સલ્ફ્યુરિક એસિડ ના થોડા ટીપા ઉમેરવામાં આવે તો એ આપણે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન
અહીંયા કોન્સન્ટ્રેશન રાખવા જરૂરી છે કે ધાતુની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરો છો ત્યારે આપણને ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, પરંતુ જ્યારે ધાતુની નાઇટ્રિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ડાયહાઇડ્રોજન વાયુની જગ્યાએ આપણને H2O એટલે કે પાણી મળે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ઝીંક એ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને આપણને ઝીંક નાઇટ્રેટ ZnNO3 twice plus twice mol NO2 plus twice mol H2O બનાવે છે. એટલે કે જ્યારે ઝીંકની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ડાયહાઇડ્રોજન વાયુની જગ્યાએ આપણને પાણીનો અણુ મળે છે, કારણ કે નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ હોવાથી અહીંયા આપણને ડાયહાઇડ્રોજન વાયુને બદલે અહીંયા આપણને H2O વાયુ અહીંયા આપણને મળે છે. તો અહીંયા ઓક્સિડેશન કરતા એટલે કે જેનું રિડક્શન પ્રક્રિયા થાય છે જેને આપણે ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે કે ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. સાથે અહીંયા આપણને નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ તરીકે અહીંયા આપણને મળે છે. નેક્સ્ટ અહીંયા આપણે વાત કરીએ પ્રવૃત્તિની અહીંયા કે પાંચ સમાન અહીંયા આપણે ટેસ્ટ ટ્યુબ એટલે કે પ્રશ્નાવલી લેવામાં આવે છે. ફર્સ્ટ પ્રશ્નાવલીની અંદર અહીંયા આપણે મેગ્નેશિયમ, સેકન્ડ પ્રશ્નાવલીની અંદર એલ્યુમિનિયમ, થર્ડ પ્રશ્નાવલીની અંદર અહીંયા આપણે ઝીંક, ફોર્થ પ્રશ્નાવલીની અંદર અહીંયા આપણે આયર્ન અને ફિફ્થ પ્રશ્નાવલીની અંદર અહીંયા આપણે કોપર અહીંયા આપણે કરવામાં આવે છે. તો પાંચ અહીંયા આપણે પ્રશ્નાવલી લઈએ છીએ. ફર્સ્ટ ની અંદર મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન અને કોપર અહીંયા આપણે કરવામાં આવે છે. દરેક ટેસ્ટ ટ્યુબની અંદર મંદ HCl નું 10 ml જલીય દ્રાવણ અંદર ઉમેરવામાં આવે છે. તો થોડા સમય પછી આપણે જો અવલોકન કરવામાં આવે તો મેગ્નેશિયમ જે ધાતુ છે એ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરે છે. એટલે કે મેગ્નેશિયમ જે છે તે વધુ સક્રિય ધાતુ છે, તેથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને અહીંયા આપણને હાઇડ્રોજન વાયુમાં અહીંયા આપણે બબલ્સ એટલે કે પરપોટા ઉત્પન્ન કરે છે. તો એ આપણે એની રિએક્ટિવિટી ઓર્ડર્સ એટલે કે પ્રતિક્રિયાત્મકતા સક્રિયતા માટેનો અહીંયા આપણે વર્ણન લખીએ તો મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક અને આયર્ન થશે. પરંતુ કોપર જે છે એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુના આપણને પરપોટા ઉત્પન્ન કરતો નથી, કારણ કે કોપર ધાતુ જે છે કે જેની સક્રિયતા હાઇડ્રોજન કરતાં પણ ઓછી હોવાને કારણે તે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને આપણને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી. નેક્સ્ટ ટોપિકની અંદર આપણે વાત કરીએ એક્વારિજિયા મિશ્રણ એટલે શું? તો એક્વારિજિયા મિશ્રણ એટલે કે 3 ભાગ સાંદ્ર HCl અને 1 ભાગ સાંદ્ર HNO3 નું મિશ્રણ કે જેને આપણે એક્વારિજિયા મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. તો એક્વારિજિયા મિશ્રણ એટલે કે
3 ભાગ સાંદ્ર HCl અને 1 ભાગ સાંદ્ર HNO3 એટલે કે નાઇટ્રિક એસિડનું જે મિશ્રણ છે જેને આપણે એક્વા રિજિયમ મિશ્રણ તરીકે ઓળખીએ છીએ, જેને લેટિન શબ્દ રોયલ પાણી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો એક્વા રિજિયમ મિશ્રણની અંદર અહીંયા આપણને પ્લેટિનમ અને સોનાને ઓગાળી શકતા અમુક પ્રક્રિયકોમાંનો એક પ્રક્રિયક છે જેને આપણે એક્વા રિજિયમ તરીકે આપણે ઓળખીએ છીએ, જે ધુમાયમાન પ્રવાહી છે. તો એક્વા રિજિયમ મિશ્રણની અંદર યાદ રાખવું છે કે 3 ભાગ સાંદ્ર HCl અને 1 ભાગ સાંદ્ર HNO3 નું મિશ્રણ કે જેને આપણે એક્વા રિજિયમ મિક્સર તરીકે ઓળખીએ છીએ, કે જેને આપણે લેટિન શબ્દ રોયલ પાણી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ધુમાયમાન પ્રવાહી છે અને સોના અને પ્લેટિનમને ઓગાળી શકતો પ્રક્રિયકમાંનો એક છે, જેને આપણે એક્વા રિજિયમ મિશ્રણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટની અંદર આપણે વાત કરીએ ધાતુની અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથે પ્રક્રિયા. કે ધાતુની અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથેની પ્રક્રિયા. તો વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુ સાથે, અહીંયા આપણે વાત કરીએ કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે. તેને ધાતુ વિસ્થાપન તરીકે ઓળખવામાં આવે છે. તો વધુ સક્રિય ધાતુ જે છે એ ઓછી સક્રિય ધાતુને તેના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે, તેથી તેને આપણે ધાતુ વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ઝીંક ધાતુ જે છે એ કોપર સલ્ફેટ CaSO4 ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે. તો વધુ સક્રિય ધાતુ જે છે એ ઓછી સક્રિય ધાતુને તેના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે. તો એ આપણને પ્રોડક્ટ મળશે ZnSO4 zinc sulfate aqueous plus Cu solid. સેકન્ડ એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ Fe solid plus CaSO4 aqueous, that gives FeSO4 aqueous plus Cu solid. नेक्स्ट एग्जांपल बात करिए Cu solid plus twice mole AgNO3 aqueous, that gives CuNO3 twice aqueous plus twice mole Ag. Mg solid plus CuSO4 aqueous, that gives MgSO4 aqueous plus Cu solid. એટલે કે વધુ સક્રિય ધાતુ જે છે એ ઓછી સક્રિય ધાતુને તેના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે આપણને ડેકસની આપણને આપેલી છે એક કસનળીની અંદર આપણે
લોખંડની ખીલી અહીંયા આપણે ડુબાડવામાં આવે છે, જેની અંદર આપણે CaSO4 નું જલીય દ્રાવણ બનાવવામાં આવે છે. સેકન્ડ ટેસ્ટ ની અંદર આપણે FeSO4 નું જલીય દ્રાવણ બનાવવામાં આવે છે કે જેની અંદર આપણે કોપરનું તારી આપણે ડુબાડવામાં આવે છે. તો બંને કસનળીમાંથી કઈ કસનળીમાં પ્રક્રિયા થશે એ આપણે અહીંયા અવલોકન કરવું છે. તો અહીંયા થોડા સમય પછી આપણે અવલોકન કરવામાં આવે તો CaSO4 ના જલીય દ્રાવણનો વાદળી રંગ દૂર થાય છે અને લોખંડની ખીલી ઉપર કોપર ધાતુ અહીંયા જમા થાય છે. એટલે કે Cu2+ આયનનું રિડક્શન પ્રક્રિયા થઈને લોખંડની ખીલી પર જમા થાય છે અને Fe એટલે કે લોખંડનું ઓક્સિડેશન પ્રક્રિયા થઈને આપણને Fe2+ આયનનું આપણને દ્રાવણ મળે છે. તો અહીં આપણે ટોટલ રાસાયણિક પ્રક્રિયા આપણે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા લખીએ તો Fe solid plus CaSO4 aqueous that gives FeSO4 plus Cu solid. તો આને આધારે આપણે કહી શકીએ કે આની અંદર આ કસનળીની અંદર આપણને પ્રક્રિયા થઈ હશે એવું આપણે કહી શકીએ છીએ. સેકન્ડલી આપણે વાત કરીએ કે બીકર લેવામાં આવે છે કે જેની અંદર આપણે કોપર સલ્ફેટનું આપણે જલીય દ્રાવણ ભરવામાં આવે છે. તેની અંદર આપણે ઝીંક ધાતુની પટ્ટી ડુબાડવામાં આવે છે. તો થોડા સમય પછી જો અવલોકન કરવામાં આવે તો CaSO4 ના જલીય દ્રાવણનો વાદળી રંગ દૂર થાય છે અથવા તો આછો થતો દેખાય છે. તો આવું થવાનું કારણ એ છે કે અહીંયા ઝીંક ધાતુનું અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને કોપર ધાતુ કે જેની અહીંયા રિડક્શન પ્રક્રિયા થાય છે. તો એ આપણે સમજીએ કે ઓક્સિડેશન એટલે શું અને રિડક્શન પ્રક્રિયા એટલે શું. તો ઓક્સિડેશન પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે તો એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ અને રિડક્શન પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોન મેળવે તો એને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ખાલી હાલ પૂરતી એક ડેફિનેશન યાદ રાખો કે જો ઇલેક્ટ્રોન ગુમાવે તો એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહીએ છીએ અને જો ઇલેક્ટ્રોન મેળવે તો એને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો ઝીંક ધાતુની પટ્ટી કે જેની પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને કોપર કે જેનું અહીંયા રિડક્શન પ્રક્રિયા થાય છે. તો કોપરના રિડક્શનથી Cu2+ આયન ઝીંક ધાતુની પટ્ટી ઉપર જમા થઈ જાય છે અને ઝીંકની પટ્ટી કે જેનું અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયાથી Zn2+ આયન ધરાવતું દ્રાવણ બને છે. તો અહીંયા આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા આપણે લખીએ કે ઓક્સિડેશન કે જે ઝીંક ધાતુની આપણને ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તો Zn solid that gives Zn2+ aqueous plus 2 electron. રિડક્શન પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ કે કોપરની આપણને રિડક્શન પ્રક્રિયા થાય છે તો Cu2+ aqueous plus 2 electron that gives Cu solid. ટોટલ રિએક્શન લખીએ તો Zn solid plus Cu2+ aqueous that gives Zn2+ aqueous plus Cu solid. એટલે કે ઝીંક નું Zn2+ આયનમાં રૂપાંતર થાય છે અને Cu2+ માંથી Cu માં અહીંયા રૂપાંતર થાય છે. જે આપણે ફર્સ્ટ આપણે રિએક્શન લખી છે કે Zn plus CaSO4 that gives ZnSO4 plus Cu. સેમ અહીં આપણે સેકન્ડ પ્રક્રિયા આપણે સમજીએ કે બીકર લેવામાં આવે છે કે જેની અંદર અહીંયા આપણે સિલ્વર નાઇટ્રેટ AgNO3 નું આપણે જલીય દ્રાવણ કરવામાં આવે છે કે જેની અંદર કોપર ધાતુની અહીંયા
plus twice more AgNO3 aqueous that gives CuNO3 twice plus 2Ag. જો એની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાની આપણે વાત કરીએ તો ઓક્સિડેશન પ્રક્રિયા કે જે કોપરનું એ આપણને ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને સિલ્વરનું કે જે રિડક્શન પ્રક્રિયા થાય છે તો ઓક્સિડેશન પ્રક્રિયા આપણે લખીએ તો Cu solid that gives Cu2 plus aqueous plus 2 electron. રિડક્શન પ્રક્રિયાની આપણે વાત કરીએ કે Ag નું આપણને રિડક્શન થાય છે તો Ag plus plus electron that gives Ag solid. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે જ્યારે અહીંયા 1 ઇલેક્ટ્રોન છે તો રિડક્શન પ્રક્રિયાને આપણે સંતુલિત કરવા માટે બે વડે આપણે ગુણવા પડે તો ટોટલ નેટ રિએક્શન અહીં આપણે લખીએ તો Cu solid plus twice mole Ag plus aqueous that gives Cu2 plus aqueous plus twice mole Ag solid. એટલે કે Cu નું Cu2 plus ion ધરાવતું દ્રાવણ બને છે અને Ag plus જે છે તે કોપરના સળિયા ઉપર જમા થાય છે. નેક્સ્ટ કે આપણે વાત કરીએ सक्रियता श्रेणी. तो सक्रियता श्रेणी ये આપણને આપેલી છે જે તે મારે યાદ રાખવાની છે. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, मैग्नीशियम, एल्यूमिनियम, जिंक, क्रोमियम, आयरन, कैडमियम, कोबाल्ट, निकल, टिन, लेड, हाइड्रोजन, कॉपर, मर्क्यूरी, सिल्वर, गोल्ड અને પ્લેટિનમ. તો એ આપણને સક્રિયતા શ્રેણી આપણને આપેલી છે જેની આપણે સંજ્ઞા લખી છે. સૌપ્રથમ એ આપણને સક્રિયતા વધુ સક્રિય ધાતુ એ આપણને આપેલી છે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, ક્રોમિયમ, આયર્ન, કેડમિયમ, કોબાલ્ટ, નિકલ, ટીન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ. તો સક્રિયતા શ્રેણીની અંદર ઉપરથી નીચે તરફ જઈએ તેમ સક્રિયતા ઘટે છે. ઉપરથી નીચે તરફ જઈએ છે તેમ સક્રિયતા ઘટે છે. તો અહીંયા પોટેશિયમ થી લેડ સુધીની જે છે કે જે વધુ સક્રિય ધાતુ છે કે જે એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ બનાવે છે. જ્યારે કોપર થી પ્લેટિનમ જે છે કે જે ઓછી સક્રિય ધાતુ છે કે જે એસિડ સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ બનાવી શકતો નથી. તો અહીંયા સક્રિયતા શ્રેણી જે છે તમારે યાદ રાખવાની છે કે પોટેશિયમ થી યા લેડ સુધીની જે છે કે જે વધુ સક્રિય ધાતુ છે જ્યારે કોપર થી પ્લેટિનમ સુધીની જે છે કે જે ઓછી સક્રિય ધાતુ છે કે જે
વાયુ બનાવી શકતો નથી. અહીંયા સક્રિયતા ઉપરથી નીચે તરફ જઈ રહી છે તેમ સક્રિયતાની અંદર ઘટાડો થાય છે. તો અહીંયા સુધીનું આપણે કામ કરવાનું છે. તમે ગરાટા ને જતા રહે. સારું ગરાટો તમે નીકળી